अनलॉक 3 ने लईने महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। કોરોના અપડેટ્સ એ કે અનલॉक 3 ની જાહેરાત કરી દેવાઈ છે। 5 ઓગસ્ટ થી જીમ પણ ખુલશે। તો જીમના સંચાલકોએ માંગ કરી હતી અને તેને સંતોષવામાં આવી છે। જીમ સંચાલકો ક્યાંક બેરોજગારીનો સામનો કરી રહ્યા હતા, રોજગાર નહોતું મળતું અને પૈસાની પણ તેમને અછત સર્જાઈ હતી। હવે તેમની માટે જીમમાં પણ 5 ઓગસ્ટ થી ખુલવાના છે। અનલોક 3 ની જાહેરાત કરવામાં આવી છે। ચોક્કસપણે અહીં અનલોક 2 દરમિયાન જે છૂટછાટ આપવામાં આવી હતી તેના કરતા વધારે પ્રમાણમાં છૂટછાટનો દોર યથાવત રહેશે। જો કે લોકોને આ દરમિયાન બેદરકારી દાખવવાના કોઈ જ ચાન્સ નથી મળવાના। દંડ પણ આકરું કરવામાં આવ્યું છે। માસ્ક અને સેનિટાઈઝર સાથે જ અનલોક 3 ની જે ગાઈડલાઇન્સ છે તે ચોક્કસપણે હશે। તો છૂટછાટ જરૂરથી આપવામાં આવી છે, વધારો કરાયો છે છૂટછાટમાં અને તે અંતર્ગત હવે જીમ પણ ખુલશે। આ પહેલા અનલોક 2 દરમિયાન હોટેલ અને રેસ્ટોરન્ટને લઈને અનેક સવાલો હતા, તે પણ ઉકેલાઈ ગયા અને હવે અનલોક 3 માં રાત્રિ કર્ફ્યુ હટાવી દેવાશે। સ્વતંત્ર દિવસની ઉજવણી નિયમો સાથે કરવામાં આવશે। તો અનલોક 3 ની જાહેરાતને લઈને આ મહત્વપૂર્ણ અપડેટ્સ આપને પહોંચાડી રહ્યું છે મંતવ્ય ન્યૂઝ। તો જીમના સંચાલકોને શું સમસ્યાઓ નડી રહી હતી તેના જે પ્રશ્નો હતા તેને મંતવ્ય ન્યૂઝે વાચા આપી હતી અને અત્યારે જીમ સંચાલકો માટે આ સૌથી રાહતના સમાચાર। 5 ઓગસ્ટથી જીમ ખુલશે। સ્વતંત્ર દિવસ પણ ઉજવણી જે છે તે પણ કરવામાં આવશે। અનલોક 3 ની જાહેરાતની સાથે જે છે તે હટાવવામાં આવ્યો છે, પરંતુ બેફામ રીતે લોકોને ફરવા દેવામાં નહીં આવે। ચોક્કસપણે પોલીસ જે છે તે ચાંપતી નજર લોકો પર રાખશે, કારણ કે બેદરકારી દાખવવામાં આવશે તો આ કેસ વધી શકે છે। યોગા સેન્ટરને લઈને પણ અગત્યના સમાચાર। યોગા સેન્ટર પણ ખુલશે। 15 ઓગસ્ટની ઉજવણી નિયમો સાથે કરવાની રહેશે। તો ઘણી બધી રાહત, ઘણી બધી છૂટછાટ જે છે તે આપવામાં આવી છે। ગાઈડલાઇન્સ જાહેર કરી દેવાઈ છે। અનલોક 2 નો તબક્કો પૂર્ણ થવાને આરે હતો ત્યારથી જ લોકો રાહ જોઈ રહ્યા હતા કે હવે શું છૂટછાટ મળશે, ક્યારે ફરી એક વખત આપણા દેશમાં આર્થિક ગતિવિધિઓ પૂર્ણ સ્વરૂપે પાટા પર ચડશે। કારણ કે ઘણા એવા આઉટલેટ્સ હતા જેમને 9 વાગ્યા પછી પરવાનગી નહોતી આપવામાં આવતી, 10 વાગ્યા પછી પરવાનગી નહોતી આપવામાં આવતી, પરંતુ હવે આ છૂટછાટ આપવામાં આવી છે અને રાત્રિ કર્ફ્યુ પણ હટાવી દેવામાં આવશે। ખૂબ જ મહત્વપૂર્ણ આ બાબત। જીમ સેન્ટર હોય કે યોગા સેન્ટર હોય, તમામને છૂટછાટ મળશે। તેઓ પણ ફરી એક વખત જીમ અને યોગા સેન્ટરને ખોલીને રોજગાર મેળવી શકશે। જે આર્થિક અકળામણનો સામનો તેમને કરવો પડતો હતો, ખાસ કરીને જીમના સંચાલકોને, યોગા સેન્ટરના સંચાલકોને, તેમને હવે ક્યાંક રાહત મળશે અને લોકો પણ પોતાના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રશ્નો, અનેક મૂંઝવણ અનુભવી રહ્યા હતા, તેમને પણ હવે રાહત મળશે। તેઓ પણ જીમ ખાતે જઈને સ્વાસ્થ્યવર્ધક કસરતો જે છે તે કરી શકશે। અમારા સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ગયા છે। અરુણ, અનલોક 3 ને લઈને સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, આખરે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે, શું અપડેટ? કહી શકાય કે હાલના તબક્કે જે અનલોક 2 અમલી છે ને જેની મુદત 31 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે, એટલે કહી શકાય કે 1 ઓગસ્ટથી અનલોક 3 નો પ્રારંભ થઈ રહ્યો છે। મહત્વપૂર્ણ રીતે કેન્દ્ર સરકારે હજુ હમણાં જ જે અપડેટ્સ પ્રાપ્ત થયા છે ને તે મુજબ નવી માર્ગદર્શિકા અનલોક 3 માટે જાહેર કરી છે। સમગ્ર રીતે જોઈએ તો તમામ દેશની ગતિવિધિ યથાવત ચાલુ રહે, અર્થતંત્રને વેગ મળતો રહે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સંકેત આપ્યો છે તેમના પ્રવચનમાં અને પ્રજાજોગ સંદેશમાં વારંવાર કીધું છે કે બચના ભી હૈ और साथ में आगे भी बढ़ना है। તે સંદેશાને ચરિતાર્થ કરવાના હેતુથી અનલોક 3 માં અનેકવિધ વસ્તુઓમાં વધુ છૂટછાટ આપવા માટેનો પ્રયાસ કેન્દ્ર સરકારની આ ગાઈડલાઇનમાં કરવામાં આવ્યો છે। કયા પ્રકારના કેન્દ્રીય ગાઈડલાઇનમાં મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જાણવા માટે મારી સાથે ઉપસ્થિત છે મારા સિનિયર કલીગ કેતન જોશી। કેતનભાઈ, હજુ હમણાં જ જે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે ને તે મુજબ નવી ગાઈડલાઇન કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવી છે,
કયા મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે? અરુણભાઈ, જે રીતે આપે કહ્યું કે મહત્વના મુદ્દાઓ, તો ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ જે ગણવામાં આવતું હતું કે નાઇટ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે અને જે યોગા ઇન્સ્ટિટ્યૂટ, જિમ્નેશિયમ ને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કહી શકાય કે ધીરે ધીરે એક પછી એક જે અનલોક 3ની જે ગાઈડલાઇન છે એ એવું સૂચવી રહી છે કે ધીરે ધીરે તેને હટાવવાની કોશિશ થઈ રહી છે કેન્દ્ર સરકાર દ્વારા. પરંતુ કેટલીક વસ્તુ તારીખો ઉપર પણ મૂકવામાં આવી છે કે જેમ જેમ સ્થિતિ સુધરશે તેમ તેમ કઈ વસ્તુ ક્યારે ખોલવી, કઈ એક્ટિવિટી ક્યારે ખોલવી, કઈ પ્રવૃત્તિઓને પરમિશન આપવી ન આપવી તે અંગેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. તેમાં ખાસ કરીને જો સમાવેશ કરવામાં આવે તો જે સૌથી મહત્વપૂર્ણ અને જે ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે અફેક્ટ થઈ હતી તેવી મલ્ટીપ્લેક્સ અને સિનેમાઘરને સૌથી વધારે અફેક્ટ થયું છે અને હજુ સુધી તે ઓપન નથી થઈ શક્યું. એટલા માટે જ તેની ઓપન કરવાની પરમિશન કન્ટેનમેન્ટ ઝોન બહાર આપવામાં આવી છે, પરંતુ અત્યારે તે બંધ રહેશે અને તે સ્થિતિ પ્રમાણે તેની તારીખો ધીરે ધીરે જાહેર કરવામાં આવશે. ખાસ કરીને મેટ્રો રેલની જો વાત કરવામાં આવે, દેશની તમામ મેટ્રો અત્યારે હાલ બંધ રાખવામાં આવી છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોન બહાર જે મેટ્રો ચાલવામાં પરમિશન આપવામાં આવી છે, પરંતુ તેની પણ તારીખ હજુ જાહેર નથી કરી. એટલે જ્યાં સુધી તારીખ જાહેર નહીં થાય ત્યાં સુધી તેને બંધ રાખવામાં આવી છે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે આ ગાઈડલાઇન 31 ઓગસ્ટ સુધી જે શાળા, કોલેજો અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હતા તેને બંધ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની પણ ઉજવણી આવી રહી છે, ત્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ચોક્કસ રીતે કરવામાં આવશે, પરંતુ કેન્દ્ર સરકારની ગાઈડલાઇનમાં જણાવ્યા પ્રમાણે લોકોએ નિયમનું પાલન કરવામાં રહેશે. આ પ્રમાણે એમાં શું ઉલ્લેખ કરવામાં આવે? બિલકુલ, જે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 15 ઓગસ્ટની ઉજવણી જે વિવિધ રાજ્યોમાં, જિલ્લા મથકો પર, આ ઉપરાંત તાલુકા મથકો ઉપર અને નાના નાના સેન્ટરમાં જે 15 ઓગસ્ટની જે ઉજવણી થનાર છે તેને મુદ્દો એક રીતે કહી શકાય કે તેને પરમિશન જરૂરથી આપી છે, પરંતુ તેમાં પણ ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને તમામ જે બાબતોનું જે ગાઈડલાઇન જે અગાઉ પણ જાહેર કરી હતી તેનું ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત જે આ ગૃહ મંત્રાલયની જે ગાઈડલાઇન કહી રહી છે કે મિનિસ્ટ્રી ઓફ એટલે કે વિદેશ મંત્રાલય દ્વારા ખાસ કરીને જે અગાઉ જે જાહેર કરાઈ હતી તેવા એર પેસેન્જરને પાછા લાવવા અને અહીંયાથી વંદે ભારત જે મિશન જે છે તેના અંતર્ગત અહીંયાથી ભારતીયોને પરત પાછા એમના દેશ મોકલવા, એટલે ભારતીય મૂળના જે અહીંયા જે ફસાયેલા લોકો છે તેમને પણ તે એમના ફરીથી તેમના હોમ કન્ટ્રી સુધી લઈ જવાની જવાબદારી તેને પરમિશન આપવામાં આવી છે. એટલે ઉડ્ડયન ક્ષેત્ર બંધ રહેશે, પરંતુ ખાસ કરીને 15 ઓગસ્ટની જે આપણે વાત કરી તો 15 ઓગસ્ટની ઉજવણીને મંજૂરી જરૂર આપવામાં આવી છે, પરંતુ જે ગૃહ મંત્રાલયે 21મી જુલાઈએ જે ગાઈડલાઇન જાહેર કરી હતી તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. કેતનભાઈ, ખાસ કરીને યોગ અને જીમની સંસ્થાઓ જે છે તે શીખવતી સંસ્થાઓ માટે કયા પ્રકારની ગાઈડલાઇનમાં ઉલ્લેખ કરવામાં આવે છે, જે ચાલુ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવે છે? એટલે જે સ્ટાન્ડર્ડ પ્રોસિજર જે છે તેનું તો ઓપરેટિંગ પ્રોસિજર જે કહેવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, આ ઉપરાંત માસ્ક પહેરવું, કારણ કે માસ્કને હટાવવામાં નથી આવ્યું. સૌથી મહત્વની બાબત એ કે કોઈ પણ સ્થળે તમે જશો તો ચોક્કસથી જે સાર્વજનિક સ્થળો છે, ઘર સિવાય જે ઘરની બહાર જેવો પગ મૂક્યો ત્યાં આગળ તમારે માસ્ક પહેરવું જ પડશે. આ ઉપરાંત જે બીજી જે મહત્વપૂર્ણ બાબત છે કે ખાસ કરીને કોવિડનો વધારે ફેલાવો ના થાય તેની ખાસ તકેદારી આ યોગા ક્લાસીસના જે છે, એટલે કે ઘણા જીમમાં યોગા ક્લાસીસ ચાલતા હોય છે, પરંતુ જીમમાં એવું થતું હોય છે કે તો કારણ કે યોગા ક્લાસીસની અંદર દરેક વ્યક્તિ પોતાના સાધનોનો ઉપયોગ કરે છે, એટલા માટે આવા ક્લાસીસને ઓપન કરવાની પરમિશન આપવામાં આવી છે. કેતનભાઈ, ઓવરઓલ ટૂંકમાં જોઈએ તો એટલું ચોક્કસ રીતે કહી શકાય કે સામાજિક દૂરી અને માસ્ક ફરજિયાત પહેરવા સહિત તમામ નિયમોનું પાલન કરવા સાથે વધુને વધુ છૂટછાટ આપીને દેશમાં તમામ ગતિવિધિઓ છે તે રાબેતા મુજબની કરવા માટેનો પ્રયાસ અનલોક 3માં કરવામાં આવ્યો છે. બિલકુલ, રાબેતા મુજબ જે સ્થિતિને થાળે પાડવાની જે કોશિશ જે છે, કારણ કે મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી અને બેઠકના આધારે ગૃહ મંત્રાલયે પણ તેની પર સતત ધ્યાન રાખી રહ્યું હતું ને એના આધારે જ આ ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક રાજ્યને આ બધી જે ગાઈડલાઇન જે છે કન્ટેનમેન્ટ ઝોન માટે છે, ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોન બહાર કેવી પ્રવૃત્તિઓને ખોલવી અથવા મંજૂરી આપવી ન આપવી તે અંગેનો નિર્ણય રાજ્ય સરકાર અને યુનિયન ટેરિટરીઝ લઈ શકે છે, એ પ્રકારનું આ ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે. ધન્યવાદ.
તો આ હતા મારા સિનિયર કલીગ કેતન જોશી કે જેમણે વિસ્તૃત માહિતી આપીને ખાસ કરીને અનલોક 3માં કયા પ્રકારની વધુ છૂટછાટ આપવામાં આવી છે અને લોકોને તેનાથી કયા પ્રકારનો ફાયદો થશે તેનો પણ વિસ્તૃત સમજ આપી છે. મહત્વપૂર્ણ રીતે સૌથી મહત્વના નિર્ણયમાં જોઈએ તો દેશમાંથી જે સમગ્ર અનેક વિસ્તારોમાં જે રાત્રિ કર્ફ્યુ હતો તે સંપૂર્ણતઃ હટાવી દેવામાં આવ્યો છે અને દેશની ગતિવિધિને આર્થિક સહિતની તમામ પ્રવૃત્તિઓને ગતિવિધિને વેગ દેશને માટેનો સૌનો સાથ સૌનો વિકાસને આગળ લઈ જવા માટેનો પ્રયાસ અનલોક 3 મારફત કરવામાં આવ્યો છે. જી અરુણ જોડાયેલા રહેજો. તો આજ અંગે રાજકોટથી મયુર સોની અને વડોદરાથી અમિત ઠાકોર પણ જોડાઈ ગયા છે. મયુર, સૌપ્રથમ આપના પાસે આવવા માંગીશ. અહીં અનલોક 3ની જે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત બે છે અને પહેલા રાત્રિ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યું છે અને બીજું જીમ સંચાલકોને પણ હવે રોજગાર મળશે. બિલકુલ સૌથી મોટી રાહત છે તે રાત્રિ કર્ફ્યુને લઈને છે, કારણ કે ઘણા બધા લોકો હતા તેમની ફરિયાદો હતી કે તેઓ 9:30 વાગે 9:30 વાગે પોતાની ઓફિસેથી કારખાનાથી ઘરે જતા હતા ત્યારે અનેક જગ્યાએ તેમને પોલીસ રોકતી હતી. ઘણા એવા ધંધાઓ છે જેમ કે હોટલના છે, રેસ્ટોરન્ટના છે, ઢાબાઓના છે, ખાણીપીણીની રેકડીના છે, આ બધા જ વ્યવસાયો છે તે રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રહી તો જ તેમને રોજગારી મળી શકે તેવી હતી. કારણ કે રાજકોટની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ચલણ હતું કે રાતના 12 વાગ્યા સુધી તમામ લોકો ઘરની બહાર રહેતા હોય છે, ફરતા હોય છે અને રેસ્ટોરન્ટનો લાભ લેતા હોય છે. આ કર્ફ્યુ હટાવવાથી સૌથી મોટી રોજગારી છે તેની તકો ખુલવાની છે. રેસ્ટોરન્ટની અંદર જે 30 થી 35% જેટલું જ કામકાજ થતું હતું, 20-25% જ ગ્રાહકો આવતા હતા, તેની સંખ્યા વધશે એટલે રેસ્ટોરન્ટ હોટલ માલિકો તેમની રોજગારી વધશે. બીજું, પ્રવાસનને લઈને જે તકો મોટા ભાગના સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળો છે ત્યાં હવે લોકો જઈ શકશે, આવી શકશે, કારણ કે રાત્રિના સમયે તેમને રોકાવાથી લઈને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી એટલે પ્રવાસન ઉદ્યોગ પણ ખુલશે. પરંતુ સૌથી મોટી વાત છે માસ્કને લઈને 31 ઓગસ્ટ સુધી માસ્ક ચાલુ રાખવાનું, માસ્ક ફરજિયાત રાખવાનું જણાવાયું છે ગાઈડલાઇન્સની અંદર. યોગા ઇન્સ્ટિટ્યૂટ અને જીમ આ ત્રણે જે મહત્વના છે કે જ્યાંથી અનેક લોકોની રોજગારી મળતી હોય છે તે પણ ખોલવાની સરકારે જાહેરાત કરી છે. સાથે સાથે અનેક એવા સ્થળો કે જ્યાં રાત્રિ રોકાણ કરવું મુશ્કેલ હતું ત્યાં પણ હવે રાત્રિ રોકાણ થઈ શકશે, કારણ કે તહેવારી સિઝન શરૂ થઈ છે. અનેક લોકોના રોજગારો છે તે અટકી ગયા હતા, અનેક લોકોની નોકરી ગઈ હતી, એ ફરી પાછી શરૂ થઈ જશે. એટલે સરકાર કોરોનાને લઈને ચિંતિત પણ છે, કોરોનાને લઈને હવે અનલોક 3 લાવી પણ છે અને એની ગાઈડલાઇન્સની અંદર રોજગારીની તકો ખોલવા માટેની પણ તૈયારી કરી દેવામાં આવી છે. રાજકોટવાસીઓ માટે રાહત એ વાતને લઈને છે કારણ કે રાત્રિ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે અને રંગીલા રાજકોટવાસીઓ છે તે રાત્રિના હરવા ફરવાના શોખીન છે, તેમને સૌથી મોટી આ ગાઈડલાઇનની અંદર છૂટછાટથી રાહત મળવાની છે. પરંતુ મેટ્રો રેલ, કારણ કે અમદાવાદ આખા રાજ્યની અંદર અમદાવાદ એક સ્થળે મેટ્રો રેલ આવી છે, દેશની અંદર અલગ અલગ જગ્યાએ મેટ્રો રેલ છે, તો મેટ્રો રેલ છે તે હજુ સુધી ખોલવાની કોઈ વાત નથી. મેટ્રો રેલ બંધ જ રહેશે. સાથે સાથે શાળા અને કોલેજ, સરકારે અગાઉ પણ જાહેરાત કરી હતી કે શિક્ષણના મામલે તે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી માંગતી, એટલે શાળા કોલેજો છે તે 31 ઓગસ્ટ સુધી બંધ જ રહેશે. એટલે આ તમામ જે ગાઈડલાઇન્સ સામે આવી રહી છે એ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો છે રોજગારી ફરજિયાત છે અને જે જાહેર કાર્યક્રમો છે તેના ઉપર પણ આ ગાઈડલાઈન ની અંદર પ્રતિબંધ છે. જી જોડાયેલા રહેજો મયુર, આપની પાસે આવીશ ફરીથી. हमें जल्दी ही बाहर आना है और दुश्मन बाहर है. क्या वो दिख रहा है? नो सर. एग्जैक्टली, क्योंकि दुश्मन इनविजिबल है और इसके लिए बढ़ाना पड़ेगा हमारा एम्यूनिशन. असली एम्यूनिशन है अमूल दूध. हाँ, हम जल्दी बाहर जाएंगे, इसीलिए हमें हर दिन तैयारी करनी पड़ेगी दूध पीकर. इससे बढ़ेगी इम्यूनिटी की पावर व्हेन वील गो बाहर. अमूल दूध पीता है इंडिया. વેલકમ બેક. અનલોક 3ની જાહેરાત થતાં જ ઘણી બધી રાહતો આપવામાં આવી છે અને આ સમાચાર પર મંતવ્ય ન્યૂઝ તમને તમામ ગાઈડલાઇન્સ જે છે તે બહાર પાડવામાં આવી રહી છે અને તે અંગે સમાચાર પણ આપી રહ્યું છે. 5 ઓગસ્ટથી જીમ ખુલવા માટેનો આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો આજ અંગે વડોદરાથી અમિત ઠાકોર પણ જોડાયેલા છે. અમિત, એક તરફ રાહત આપવામાં આવી છે, રાત્રિ કર્ફ્યુ હવે નહીં રહે, પરંતુ બીજી તરફ લોકો ક્યાંક બેદરકારી પણ દાખવવાના છે, એટલે કે તેમની સામે પણ સકંજો સાધવો પડશે.
જો સરકાર એક પછી એક રાહત આપી રહી છે. અનલોક 3 આજે જાહેર કરી દીધું છે ને એની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે કે જે વસ્તુને છૂટ આપવામાં નહોતી આવી અત્યાર સુધી તેને છૂટ આપી દેવામાં આવી છે. એટલે રાત્રિ કર્ફ્યુ અત્યાર સુધી ચાલતું હતું તેનો ઘણા બધા લોકોએ એ રીતે કહીને નારાજગી વ્યક્ત કરી હતી કે તેનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે રાત્રે 10 થી સવારના 5 સુધી આમ પણ કોઈ વ્યક્તિ નીકળતું નથી અને તેને ઇમ્પોઝ કરવામાં આવ્યું છે, તેને લાગુ કરવામાં આવ્યું છે. તો ઘણા બધા લોકોની એવી ફરિયાદ હતી કે મોડી રાત દરમિયાન પોલીસ હોતી નથી, એટલે ઘણા બધા લોકો તેનો ભંગ કરીને આરામથી ફરી રહ્યા છે. એટલે રાત્રિ કર્ફ્યુ જે હતો એ માત્ર નામનો હતો, તેને હટાવી લીધો છે, એ સારી બાબત છે. પરંતુ હવે સવાલ એ છે કે સરકાર એક પછી એક જ્યારે પ્રતિબંધો હટાવી રહી છે, અગાઉ જ્યારે પ્રતિબંધો હટાવ્યા અને છૂટછાટો આપવામાં આવી તેમાં કોરોનાના કેસીસ ખૂબ વધી રહ્યા. હવે જ્યારે છૂટછાટ વધારવામાં આવી રહી છે ત્યારે આ કોરોનાના કેસીસ કેટલી હદે પહોંચશે તે એક સવાલ છે. પરંતુ અનલોક 3 ની જે ગાઈડ સંચાલકોને મોટી રાહત થઈ છે, કારણ કે આખા દેશમાં જીમ સંચાલકો છેલ્લા ઘણા સમયથી પોતાને છૂટછાટ મળે તેની માંગણી કરી રહ્યા હતા. યોગા ક્લાસના સંચાલકો પણ એવી જ માંગણી કરી રહ્યા હતા. એટલે આ તમામ જે બાબતો છે અનલોક 3 માં આવરી લઈને તેને છૂટછાટ આપવામાં આવી છે, તેને લઈને લોકોની પણ પ્રતિક્રિયા આવી રહી છે. વડોદરાના કેટલાક નાગરિકો પણ આપણી સાથે છે, તેમને પ્રતિક્રિયા જાણીશું અને પૂછીશું કે સરકારે અનલોક 3 માં જે ગાઈડલાઈન જાહેર કરી છે તેને લઈને આપ સંતુષ્ટ શું કહેશો? સંતુષ્ટ તો છે જ. જેમ કરીને રાત્રિ કર્ફ્યુની વાત કરીએ તો રાત્રે કદાચ આપણે સવારથી બહાર નીકળે કોઈ કારણસર મોડું થઈ જતું તો એક ચિંતા સતાવતી હતી કે ભાઈ રાત્રે જો 10 વાગી જશે તો પછી શું થશે. તો એક રીતે એ સારું છે, બહાર ગામ કોઈ કામ કરવા ગયા હોય તો એક ચિંતા નહીં રહે. હવે તદુપરાંત જે જીમની વાત કરીએ તો જીમમાં એમ કહેવાય કે જો આપણે ઇમ્યુનિટી વધારવી હોય તો કસરત અને શારીરિક વ્યાયામ કરવો જ જોઈએ. જો એવું આ હટાવ્યું તો એ ખૂબ સારું છે ને આ નિર્ણયને આપણે આવકારીએ છીએ. યોગા ક્લાસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે, સ્કૂલો જો કે બંધ રાખવામાં આવી છે, અને કઈ રીતે? સ્કૂલો એટલા માટે બંધ રાખવી જ જોઈએ. એનું કારણ એમ છે કે નાના છોકરાઓને આ સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે હજુ કંઈક સમજણ પણ નથી. કદાચ સ્કૂલવાળા અંદર બેસાડીને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખશે, પરંતુ જો સ્કૂલ વેનમાં આવશે કે બધું થશે તો એનું કોણ દેખરેખ રાખશે? એટલે સ્કૂલો બંધ રાખવાના નિર્ણયને આવકારી રહ્યા છે લોકો. અન્ય એક નાગરિક પણ છે, કઈ રીતે જુઓ છો અનલોક 3 માં જે ગાઈડલાઈન જાહેર કરી? જેવું સરકારે અત્યારે જે જાહેર કર્યું છે તે આમ તો વ્યાજબી કહેવાય છે કે એના બરાબર કર્યું છે કે લોકોને જે આ ભયે કીધું તે પ્રમાણે ચિંતા થતી હતી કે સવારેથી નીકળ્યા છે, કોઈ કામ માટે લેટ થયું તો પોલીસની હેરાનગરી ના થાય, એટલા માટે સારી વાત છે. પરંતુ જે પ્રમાણે અત્યારે સરકારે અત્યારે જે લોકોની સેફટી માટે જે વસ્તુ છે તે હજુ હાલમાં એટલી બધી એ નથી કરી કે હજુ સેફટી માટેના સાધનો પણ નથી અત્યારે હાલમાં, તો એ વધારવું જોઈએ સરકારે. તો સરકારે લોકોની સેફટીને લઈને ચિંતા કરવી જોઈએ એવી નાગરિકોની હજી લાગણી છે. જોકે સરકાર પ્રયાસો કરી રહી છે, પરંતુ ઓવરઓલ જો વાત કરવા જઈએ તો લોકોને અનલોક 3 માં જે છૂટછાટ આપવામાં આવી છે એમાં સૌથી મોટી છૂટછાટ જે રાત્રિ કર્ફ્યુ હટાવવાની કરવામાં આવી છે, આપવામાં આવી છે, તેને લઈને લોકોને ખૂબ રાહત થઈ છે તેવું લોકોનું કહેવું છે. કારણ કે ઘણી બધી વાર લોકોને રાત્રે મોડું થઈ જતું હોય છે અને પોલીસની હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. એટલે અનલોક 3 માં જે છૂટછાટ આપવામાં આવી છે તેને લઈને લોકો સંતુષ્ટ પણ છે, પરંતુ એક ચિંતાનો વિષય તે પણ છે કે આ દરમિયાન જો છૂટછાટ વધી છે તો કોરોનાના કેસીસ કેટલી હદે પહોંચશે, કોરોનાનો જે આંકડો છે કેટલી હદે પહોંચશે. કારણ કે જાણકારો જણાવી રહ્યા છે તે મુજબ આગામી જે મહિનો છે ઓગસ્ટ મહિનો, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એ પીક ટાઈમ હશે કોરોનાનો. એટલે તેને લઈને તમામ જે જાણકારો છે એ ચિંતિત છે. અધિકારીઓ જણાવી રહ્યા છે કે આગામી મહિનામાં કોરોનાના કેસીસમાં ખૂબ વધારો થઈ શકે છે. તેને લઈને સરકારો ચિંતાની સાથે સાથે વ્યવસ્થાઓ પણ કરી રહી છે. એવામાં સરકાર બીજી બાજુ એક બાજુ વ્યવસ્થા કરવામાં લાગી છે અને બીજી બાજુ છૂટછાટો વધારવામાં લાગી છે. તેવામાં હવે આખું એ કોરોનાના કેસ વધે નહીં તેનું બેલેન્સ કેવી રીતે કરશે તે એક સૌથી મોટો સવાલ છે. પરંતુ ઓવરઓલ જો જોવા જઈએ તો અનલોક 3 માં જેટલી પણ છૂટછાટો આપવામાં આવી છે, જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેને લઈને લોકો ખુશ છે, પ્રજા સંતુષ્ટ છે. પરંતુ હજી ઘણી બધી બાબતો છે તેનું સરકારે ધ્યાન રાખવું જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે. અમિત, અનલોક 2 દરમિયાન હોટેલના સંચાલકો માંગ કરી રહ્યા હતા કે તેમને પણ પરવાનગી આપવામાં આવે. હવે રાત્રિ કર્ફ્યુ હટાવી દેવાયો છે, એટલે કે રાત્રિ દરમિયાન પણ કહેવાય ને કે હોટલ સંચાલકો પોતાનો ધંધો કરી શકશે, લોકોની અવરજવર વધશે. જુઓ, અનલોક 3 માં એવી કોઈ બાબતનો ઉલ્લેખ નથી કે હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને
9 વાગ્યા સુધી એટલે કે 9 અથવા 10 વાગ્યા સુધી જે બી પરવાનગી આપવામાં આવી છે હોટલ કે રેસ્ટોરન્ટ ખુલ્લું રાખવા માટેની, તેનાથી સમય વધારવામાં આવ્યો છે. ફક્ત રાત્રિ કર્ફ્યુ હટાવવામાં આવ્યું છે. હોટલ કે રેસ્ટોરન્ટના સંચાલકોને જે સમય ફાળવવામાં આવ્યો હતો પોતાની હોટલ કે રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાનો, તેમાં વધારો કરવામાં આવ્યો છે. એવું ક્યાંય કોઈ ઠેકાણે અનલોક 3 માં ઉલ્લેખ નથી. એટલે સવાલ એ વાતનો હતો કે હોટલ કે રેસ્ટોરન્ટ સંચાલક તરીકે કામ કરતા અથવા તેમાં કામ કરતા જે કારીગરો છે તેમને બંધ થયા બાદ જવામાં જે મોડું થતું હતું, એમાં પોલીસની પરેશાની, પોલીસની હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. તેનાથી હવે લોકોને મોટી રાહત થશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો રાત્રિ કર્ફ્યુ હટાવવામાં આવ્યો છે, તેનાથી ઘણા બધા લોકોને રાહત થઈ છે. કારણ કે ઇમરજન્સીમાં અત્યારે કોરોનાનો સમય છે એટલે દવાખાને જનારા લોકોની સંખ્યા પણ વધી છે. ઇમરજન્સીમાં જનારા લોકોની પણ મોડી રાત્રે અવરજવર ખૂબ વધી છે. એવામાં ઘણા બધા લોકોને પોલીસની રૂકાવટનો સામનો કરવો પડતો હતો, તે હવે નહીં કરવો પડે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો લોકોને રાત્રિ કર્ફ્યુ હટવાને કારણે શાંતિ થઈ છે. પરંતુ ઘણી બધી બાબતો એવી છે કે લોકો હજી પણ ઈચ્છી રહ્યા છે કે સરકાર કડક વલણ અપનાવે. ખાસ કરીને લોકોની સુરક્ષાને લઈને સરકાર હજુ વધુ સતત થાય. લોકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે. એટલે અનલોક 3 માં જેટલી પણ છૂટછાટો આપવામાં આવી છે, લોકોની જે પ્રમાણે પ્રતિક્રિયા આવી રહી છે તે મુજબ લોકો ખુશ છે તેનાથી. અમિત, રાજકોટ બાદ વડોદરાની મુલાકાતે સીએમ આવ્યા અને સીએમનું એક નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ હતું કે કોરોનાની સાથે જ જીવવું પડશે. એટલે કે તેના જ પરિણામ સ્વરૂપ અનલોક 3 માં આ જે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી તેમાં રાહત આપવામાં આવી છે. જો સીએમનું એક મહત્વનું નિવેદન હમણાં થોડી વાર પહેલા જ વડોદરામાં તેમને આપ્યું અને તેઓ ગાંધીનગર રવાના થયા છે. તેમાં તેમને જણાવ્યું છે કે કોરોનાની જે લડાઈ છે એ હજી લાંબી ચાલવાની છે. એમાં લોકોનો સહયોગ ખૂબ જરૂરી છે. સરકાર અને તંત્ર તેના તરફથી પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ એ પ્રયાસો ત્યારે જ સફળ થશે જ્યારે લોકોનો એટલો જ સહયોગ મળશે જેટલો સરકાર સહયોગ કરી રહી છે લોકોને. એટલે સીએમનું આ નિવેદન ખૂબ સૂચક છે, ખૂબ મહત્વનું છે. એટલા માટે અને થોડી વાર પહેલા મેં જણાવ્યું કે જાણકારો માની રહ્યા છે કે ઓગસ્ટ જે મહિનો છે, સપ્ટેમ્બર જે મહિનો છે, આવનારો સમય છે એ કોરોનાનો પીક ટાઈમ હશે. એમાં અત્યાર સુધી નહીં આવ્યા હોય એનાથી વધારે કેસીસ આવવાની શક્યતા છે. એટલે સરકાર પર તેને લઈને ચિંતિત છે, તેને લઈને તૈયાર છે. એટલા માટે જ મુખ્યમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે કોરોનાની આ લડાઈ ખૂબ લાંબી છે. અને એટલા માટે બીજી મહત્વની વાત ને જાહેરાત મુખ્યમંત્રી દ્વારા એ કરવામાં આવી કે આગામી નવરાત્રી, મોહરમ સહિતના જે મોટા તહેવારો છે કે જેમાં ખૂબ મોટી સંખ્યામાં જાહેરમાં લોકો ભેગા થતા હોય છે, તેને લઈને ક્યાંક કોરોનાનું સંક્રમણ ન પ્રસરે તે માટે મુખ્યમંત્રીએ તેના આયોજકોને અપીલ કરી છે કે તેઓ જાતે નિર્ણય લઈને જાહેરાત કરી દે કે આ વખતે આ પ્રકારના તહેવારો નહીં ઉજવાય. શક્ય નથી કોરોનાને કારણે. અને જો આયોજકો આમ નહીં કરે તો સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર આને લઈને જાહેરનામું બહાર પાડશે કાયદેસરનું કે આવા કાર્યક્રમો કે આવા ઉત્સવો છે તેના પર પ્રતિબંધ મૂકી દેવાનું જાહેરનામું બહાર પાડશે. અને ત્યારબાદ જ જે આયોજકો છે તેમને આ પોતાના જે નિર્ણયો છે એ લેવા પડશે. એટલે આ પ્રકારની વાત સ્પષ્ટ કરી દીધી છે. એટલે કોરોનાને લઈને સરકાર તૈયાર છે અને તેને લઈને એક પછી એક છૂટછાટો પણ આપવામાં આવી રહી છે. અમિત, જોડાયેલા રહેજો. આજ અંગે રવિ ભાવસાર પણ જોડાઈ ગયા છે અમદાવાદથી લાઈવ. રવિ, આ છૂટછાટ જે આપવામાં આવી છે ખૂબ જ મહત્વપૂર્ણ. બિલકુલથી દીપા, જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા જે અનલોક 3ની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. સૌથી મોટી જો વાત કરવામાં આવે તો રાત્રિ કર્ફ્યુમાંથી જે લોકોને છે ક્યાંક ને ક્યાંક છુટ્ટી મળી હોય તેવું લાગી રહ્યું છે. જે લોકો નોકરી અને ધંધો કરતા હતા તેમને ક્યાંક ને ક્યાંક જે વહેલા ઘરે જવામાં અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અમદાવાદવાસીઓને જ પૂછવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે સરકાર દ્વારા જે ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે, જે પ્રમાણે કર્ફ્યુમાંથી રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ કરવામાં આવી, શું કહેશો? અત્યારે પબ્લિકને શું છે કે અત્યારે રાતે તકલીફ ઘણી પડતી હોય છે, પણ આપણે સરકારનો ગાઈડલાઇન્સ આપણે પાલન કરવું જોઈએ ચોક્કસલી. અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ને એવું અવશ્ય પહેરવું જોઈએ અને એવું રાખવું જરૂરી છે. બીજા પણ એક અમદાવાદવાસી છે, તેમને જ પૂછવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે અત્યારે હાલ જે સરકાર દ્વારા જે ગાઈડલાઈન કરવામાં આવી છે, જાહેર કરવામાં આવી છે, રાત્રિ કર્ફ્યુમાં મુક્તિ આપવામાં આવી છે અને જીમ અને યોગા સેન્ટરમાં પણ મુક્તિ આપવામાં આવી છે, શું કહેશો તેને? सर अभी लोगों डेली जो जैसे छोटे छोटे किटली वाला है, जिम वाला है, उनका जो लाइफ उसमें चला रहे हैं, तो मेरे हिसाब से जो अभी लॉकडाउन फ्री किया हुआ है वो अच्छा किया हुआ है. पर स्टिल गवर्नमेंट का जो गाइडलाइंस के हिसाब से जो सैनिटाइजर और जो मास्क सब कंपल्सरी यूज करके लोग अपने में चलना चाहिए, मैक्सिमम केयर लेना चाहिए. બિલકુલ. બીજા પણ એક સ્થાનિક છે આપણી સાથે જોડાયા છે, તેમને જ પૂછું છું કે જે પ્રમાણે સરકારે ગાઈડલાઈન તો જાહેર કરી દીધી પણ હજુ પણ શાળા અને કોલેજો છે તે 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે, તેને લઈને આપ શું કહેશો?
હવે આમાં એવું છે કે અત્યારે બીમારી છે ભયંકર, બરાબર છે, તો શાળા અને કોલેજોને લઈને જે નિર્ણય લીધો છે એ ક્યાંક હદ સુધી સરકારનો નિર્ણય થોડો સાચો છે, પણ જે અનલોક 3 ને લઈને જે અત્યારે સરકારે જે છુટ્ટી આપી છે રાત્રિ કર્ફ્યુને, એમાં તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે ધંધાવાળા છે અને એ લોકો છે એમને થોડી રાહત મળશે, કેમ કે હાલમાં એવું થઈ રહ્યું હતું કે સમયનો અભાવ હતો. 8 વાગ્યા 9 વાગ્યા સુધી જે પણ હતું એ અમારે ઘરે જતું રહેવું પડતું હતું ને એ બધું, તો અત્યારે ક્યાંક ને ક્યાંક અમારા ધંધાને એ પણ છે જે આગળ વધવાની શક્યતા રહેશે. બિલકુલ દીપા, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ સૌથી મોટો નિર્ણય જે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 3માં લેવામાં આવ્યો છે કે જે રાત્રિ કર્ફ્યુ છે, રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ જો સાથે સાથે વાત કરવામાં આવે તો શાળા કોલેજો પણ છે તે 31 ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવશે. જી દીપા. રવિ, શાળા અને કોલેજોને લઈને છૂટછાટ નથી આપવામાં આવી, એટલે કે ચોક્કસપણે સરકારને પણ એવું છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા નહીં થાય. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કેન્દ્ર સરકાર અનલોક 1, અનલોક 2 અને અનલોક 3 એમ ધીમે ધીમે તબક્કાવાર જે છે તે છૂટી આપી રહી છે, અને ક્યાંક ને ક્યાંક જે કોરોના વાયરસ છે તે હજુ ગયો નથી, પરંતુ જે લોકોના જે ધંધા રોજગાર છે તેના પર કોઈ પણ પ્રકારની અસર ના પડે અને લોકોના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ થાય, તેને લઈને સરકાર પણ એક વ્યૂહાત્મક નીતિ છે તે નીતિ અપનાવી રહી છે. જે પ્રમાણે શાળા કોલેજોમાં એટલે કે બાળકોને અને જે લોકોને જ્યાં સંખ્યા વધારે એકઠી થાય છે ત્યાં આગળ સંક્રમણનું ફેલાવાની જે શક્યતાઓ ખૂબ વધારે હોય છે, તેને લઈને પણ સરકાર અત્યારે હાલ અગમચેતીના ભાગરૂપે જે શાળા કોલેજો છે તેને છુટ્ટી નથી આપી રહી. પરંતુ જો વાત કરવામાં આવે તો જે રાત્રિ કર્ફ્યુ છે તેને છુટ્ટી આપી દેવામાં આવી છે, અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જીમ અને યોગા જે સેન્ટર છે તેને પણ છુટ્ટી આપી દેવામાં આવી છે, પરંતુ જે સિનેમા ઘરો છે તેને સિનેમા ઘરોને પણ અત્યારે હાલ છુટ્ટી આપી દેવામાં આવી નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે હજુ બી ઘણા એવા જે ધંધા છે તે લોકોને પણ હજુ ઘણી રાહ જોવી પડશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી રવિ, જોડાયેલા રહેજો. અરુણ, આપની પાસે આવવા માંગીશ. આર્થિક ગતિવિધિઓને વેગવંતુ બનાવવા માટે આ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે મોલ મલ્ટીપ્લેક્સને લઈને આશાઓ ચોક્કસપણે જાગી છે. ચોક્કસ રીતે કહી શકાય કે મેં અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે જે અનલોક 3ની જાહેરાત કરવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વારંવાર પ્રજાજોગ સંદેશમાં એક સંદેશ આપ્યો છે, અને ખાસ કરીને કોરોના સામે જીતવાનું પણ છે અને સાથે સાથે દેશના અર્થતંત્રને આગળ લઈ જવાનું છે, અને તેના જ ભાગરૂપે અનલોક 3માં જે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે તેના પરિણામે કહી શકાય કે દેશના અર્થતંત્રની ગાડી પાટા ઉપર લાવવા માટે આ અનલોક 3ની જે ગાઈડલાઇન છે તે ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થશે, અને ખાસ કરીને તમામ ગતિવિધિઓને અને આર્થિક તંત્રને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી તેને વેગવંતુ બનાવવાના સંદર્ભમાં આ ગાઈડલાઇન ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવશે, અને જેના કારણે ભારતનો વિકાસને ખાસ કરીને તેમણે જે સૂત્ર ચરિતાર્થ કરવાનું છે તેમાં સૌનો સાથ, સૌનો વિકાસનો જે સંકલ્પ વ્યક્ત કર્યો છે તે સાકાર કરવામાં આગામી સમયમાં અનલોક 3 ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થશે. જી અરુણ, શું લાગી રહ્યું છે? આર્થિક જે ગતિવિધિઓને વેગ આપવામાં આવી રહ્યું છે તેનાથી તમામ વર્ગના લોકોને લાભ મળશે કે કેમ? ચોક્કસ રીતે દીપા, મેં જે રીતે જણાવ્યું તે પ્રમાણે હાલના તબક્કે જોઈએ તો વિદ્યાર્થીઓને જ્યાં સુધી લાગે વળગે, શૈક્ષણિક સંસ્થાઓને લાગે વળગે ત્યાં સુધી 31 ઓગસ્ટ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેનો નિર્ણય આ જે ગાઈડલાઇન છે જારી કરવામાં તેમાં જ જાહેર કરવામાં આવ્યો છે. એટલે મહત્વપૂર્ણ કહી શકાય કે વિદ્યાર્થીનીઓ હોય તેમને એકબીજાથી સંક્રમિત ન થાય તે પરિસ્થિતિનું કાળજી રાખીને અને તે પરિસ્થિતિને પરિબળને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગાઈડલાઇનમાં આનો ઉલ્લેખ કર્યો છે, અને તે પ્રમાણે 31 ઓગસ્ટ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો છે. બીજા પાસાઓ તરીકે જોઈએ તો જે અનેકવિધ પાસાઓ છે તેમાં નવા દ્વાર જે અત્યાર સુધી જે બંધ હતા તે ખોલવા માટેના તે શરૂ કરવાની દિશામાં રાજ્ય સરકારે ચોક્કસ રીતે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે, અને આના સંદર્ભમાં કહી શકાય કે લોકો તરફથી પણ જે રજૂઆતો મળી હતી તેને હકારાત્મક પ્રતિસાદ આપીને દેશના અર્થતંત્રને ગતિવિધિ એટલે કે વેગ આપવા માટેનો પ્રયાસ આ ગાઈડલાઇનમાં કરવામાં આવ્યો છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે કોરોના સંક્રમિતોની સંખ્યામાં આ ગાઈડલાઇન અનલોક 3ના કારણે અને તેનો અમલ થવાના કારણે શું ફેર પડશે તે આગામી દિવસોમાં જાણી શકાશે. અરુણ, જોડાયેલા રહેજો. અમિત, આપની પાસે આવવા માંગીશ એ સવાલ સાથે કે જીમ સંચાલકોને છૂટછાટ જરૂરથી આપવામાં આવી છે, પરંતુ હવે તેમને વધુ તકેદારી રાખવી જ પડશે. અત્યાર સુધી એ માંગણી કરી રહ્યા હતા કે બીજા બધા ધંધાઓને જો છૂટછાટ આપવામાં આવે છે તો જીમમાં એટલી બધી ભીડ નથી થતી, તો તેમને કેમ છૂટછાટ આપવામાં નથી આવતી? આને લઈને ન માત્ર રાજ્યમાં પરંતુ સમગ્ર દેશમાં જે જીમ સંચાલકો છે એ પ્રદર્શન કરી રહ્યા હતા, દેખાવો કરી રહ્યા હતા, સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા હતા કે તેમને પણ છૂટછાટ આપવામાં આવે, તેમને પણ પરમિશન આપવામાં આવે જીમ શરૂ કરી દેવાની. હવે જ્યારે તેમને જીમ શરૂ કરી દેવાની પરમિશન આપવામાં આવી છે ત્યારે સ્વાભાવિકપણે ઘણા બધા નિયમો છે જેની કાળજી રાખવી પડશે, તેનું ધ્યાન રાખવું પડશે,
સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું ખૂબ મહત્વનું છે દરેક સ્થળે, ન માત્ર જીમમાં પરંતુ દરેક સ્થળે. એટલે જીમમાં આ બાબતનું ધ્યાન રાખવું પડશે. એક બીજી બાબત એ છે કે વધારે ઠંડક ન થાય જીમમાં, કારણ કે ઘણા બધા જીમ મોટાભાગના એવા હોય છે કે એ સેન્ટ્રલી એસી હોય છે, એટલે વધારે ઠંડક હોય ત્યાં પણ કોરોના વધારે પ્રસરવાનો, એના જે વાયરસ છે એ પ્રસરવાનો, ચેપ લાગવાનો જે ખતરો છે એ વધી જતો હોય છે. આ બાબતનું ધ્યાન રાખવું પડશે. માસ્ક તો ફરજિયાત જ છે. માસ્ક જીમમાં જનારા દરેક વ્યક્તિએ, સંચાલક સહિત તેના સ્ટાફ સહિત દરેકે ઉતારવાનું નહીં રહે, પહેરી રાખવાનું જ રહેશે. એટલે આ તમામ જે સામાન્ય નિયમો છે તેનું પાલન કરવું પડશે. પરંતુ અત્યાર સુધી જીમ સંચાલકોને છૂટછાટ આપવામાં નહોતી આવી કે તેમના જીમ શરૂ કરવામાં આવે. જે રીતે જીમમાં જનારા લોકોને જે રીતે તમામ નિયમોનું પાલન કરવાનું છે, એ જ રીતે યોગા સેન્ટરમાં જનારા લોકોને પણ આ જ રીતે તમામ નિયમોનું પાલન કરવાનું છે. મૂળ ઉદ્દેશ સરકારનો એ છે કે કોરોનાનું સંક્રમણ વધારે પ્રસરે નહીં, તે પ્રમાણેની બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. એટલે જીમ અને યોગા સંચાલકોને છૂટછાટ આપી દેવામાં આવી છે. 5 ઓગસ્ટથી તેઓ જીમ અને યોગા સેન્ટર શરૂ કરી શકશે. પરંતુ હજી સુધી સિનેમાઘરોને છૂટછાટ આપવામાં નથી આવી, એટલે કે જે મલ્ટીપ્લેક્સીસ છે તેને છૂટછાટ આપવામાં નથી આવી, કારણ કે જીમ અને યોગા કરતાં ત્યાં સ્વાભાવિકપણે ખૂબ વધારે ભીડ થતી હોય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જળવાતું. પ્લસ આટલો મોટો જે હોલ હોય છે સિનેમાનો તે સેન્ટ્રલી એસી હોય છે, એટલે ત્યાં કોરોનાનું સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. એટલે સરકારે હજુ એને છૂટછાટ નથી આપી, પરંતુ સરકાર વિચારી રહી છે કે કઈ પરિસ્થિતિમાં અને ક્યારે સિનેમાઘરોને પણ છૂટછાટ આપવામાં આવે. પણ હાલ પૂરતું સરકારે જીમ અને જે યોગા સેન્ટર છે તેને વધુ કડક નિયમોનું પાલન કરવાની પરવાનગી સાથે એ છૂટછાટ આપી દીધી છે કે તેઓ 5 ઓગસ્ટથી જીમ અને યોગા સેન્ટર શરૂ કરી શકે છે. જી અમે જોડાયેલા રહેજો. રવિ, આપની પાસે આવવા માંગીશ. જાહેર જમાવડાઓ પર અત્યારે પણ પ્રતિબંધ યથાવત છે અને ખાસ કરીને કન્ટેનમેન્ટ વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ કોઈ પણ છૂટછાટ આવવાના સરકાર મૂડમાં નથી. બિલકુલ દીપા, જે પ્રમાણે અનલોક 3ની જે ગાઈડલાઈન જાહેર થઈ ગઈ છે તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાહેર મેળાવડા, સરઘસ અને જે ધાર્મિક જે મેળાવડા છે તે નહીં કરી શકાય. એટલે સરકાર ક્યાંક ને ક્યાંક જે છે તે ચોક્કસ જે સંક્રમણ વધુ ના ફેલાય તેના માટે પણ સજાગ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે ગાઈડલાઈનમાં જો વાત કરવામાં આવી છે કે જે પ્રમાણે ધાર્મિક મેળાવડા પણ નહીં ભરી શકો અને જે વાત કરવામાં આવે જે સરઘસ છે તે સરઘસ પણ નહીં નીકાળી શકો. એટલે ક્યાંક ને ક્યાંક જે હજુ પણ સરકાર દ્વારા જે કડક જે નિયમો છે તે કડક નિયમો શરૂ રાખવામાં આવ્યા છે. પરંતુ જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અનલોક 3માં જે રાત્રિ કર્ફ્યુમાંથી જે છુટ્ટી આપવામાં આવી છે એટલે સૌથી મોટો નિર્ણય કહી શકાય, કારણ કે જે લોકો નોકરી અને ધંધા સાથે જોડાયેલા હોય છે તેમને ક્યાંક ને ક્યાંક પોતાનો જે ધંધો છે તે વહેલા બંધ કરીને જવું પડતું હોય છે અને તેના કારણે તેને આર્થિક નુકસાન પણ વેઠવાનું આવતું હોય છે. પરંતુ જે પ્રમાણે રાજકીય મેળાવડા, સરઘસ અને જે ધાર્મિક કાર્યક્રમો છે તેની પર પણ હાલ સરકાર દ્વારા છે તે રોક છે તે યથાવત રાખવામાં આવી છે. જે કન્ટેનમેન્ટ જે ઝોન છે તે કન્ટેનમેન્ટ ઝોનમાં પણ હાલ જે પરિસ્થિતિ છે તે યથાવત રાખવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેના માટે જે ધાર્મિક મેળાવડા, સરઘસ છે તેના પર પણ પ્રતિબંધ રાખવામાં આવી રહ્યો છે. દીપા. જી રવિ, અમિત, આપ તમામનો આભાર જોડાયા બદલ. તો અનલોક 3ની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. લોકોની રાહ હતી કે ક્યારે અનલોક 3ને લઈને ગાઈડલાઇન્સ બહાર આવે. છૂટછાટ ચોક્કસપણે આપવામાં આવી છે. ખાસ કરીને જીમ સેન્ટર અને યોગા સેન્ટરને છૂટછાટ આપવામાં આવી છે, કારણ કે સંચાલકોએ માંગ કરી હતી કે મોટી સંખ્યામાં અહીં જમાવડો નથી થતો લોકોનો, ત્યારે સંક્રમણની ભીતિ અહીં સૌથી ઓછી છે.